નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવ એમણે નવી જાહેરાત કરી છે અને રાજ્યની અંદર ટુરિસ્ટ પોલીસ સ્ટેશન નવા શરૂ કરવાની વાત કરી છે. 3 નવા ટુરિસ્ટ પોલીસ સ્ટેશન શરૂ થશે. ડાંગની અંદર એક પોલીસ સ્ટેશન આવું શરૂ થશે. એની સાથે સાથે દેવભૂમિ દ્વારકા અને સોમનાથ, ગીર સોમનાથ જિલ્લાના સોમનાથની અંદર એટલે ગીરની અંદર પણ એક ટુરિસ્ટ પોલીસ સ્ટેશન શરૂ થશે. આ ટુરિસ્ટ પોલીસ સ્ટેશન જે શરૂ કરવાનો હેતુ છે એના માટે ડોક્ટર રાવે એવું જણાવ્યું હતું કે ખાસ કરીને જે વિદેશી પ્રવાસીઓ અથવા તો અન્ય રાજ્યમાંથી જે પ્રવાસીઓ આવે છે એમની સલામતી અને સેફટી સહિત એમની સુવિધા માટે આ પોલીસ સેવા નવી શરૂ કરવામાં આવે છે. એના માટે એક એપ પણ બનાવવામાં આવી છે. એ એપ ડાઉનલોડ કરવાથી એમને પોલીસનો સહકાર અને સાથ મળશે. સાથે સાથે એમને જો કોઈ જગ્યાએ એમને તકલીફ હશે, કોઈ જગ્યાએ ફરવા જવામાં કોઈ પ્રોબ્લેમ હશે તો એનું માર્ગદર્શન પણ પોલીસ આપશે. અને આ જે નવા 3 પોલીસ સ્ટેશન બની રહ્યા છે એ 3 પોલીસ સ્ટેશનની અંદર પોલીસનો નવો સ્ટાફ રિક્રુટ કરવામાં આવશે, જે ગુજરાત પોલીસ બેડામાંથી જ મૂકવામાં આવશે, પરંતુ એમને ડ્રેસ કોડ પણ અલગ આપવામાં આવશે. સાથે સાથે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે અને એમનો જે ડ્રેસ છે એ પણ અલગ રહેશે. અલગ એટલા માટે રહેશે કે ટુરિસ્ટ સ્પોટ ઉપર કોઈ પણ લોકો જાય તો એ લોકો આ ટુરિસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓને ઓળખી શકે એ માટે ગુજરાતનો આ નવો પ્રયોગ છે અને એના અંદર ખાસ કરીને પ્રવાસીઓ માટે અને એમની સુવિધા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને આવનારા દિવસોની અંદર જો આ યોજના સફળ રહેશે તો રાજ્યના અન્ય જે ટુરિસ્ટ સેન્ટરો છે એના અંદર પણ અલગ અલગ સ્થળે અલગ અલગ પોલીસ સ્ટેશનો શરૂ કરવામાં આવશે, એવું રાજ્યના ડીજીપી ડોક્ટર KLN રાવે જણાવ્યું છે.